માલધારી સંગઠન જે ચલાવે છે સુરજબેન આપણી સાથે જોડાયા છે. સુરજબેન, આજના જે માલધારી સમાજનું જે સ્નેહ મિલન કર્યું છે એના વિશેની માહિતી આપજો. કેટલા દેશમાંથી માલધારી આવ્યા છે, ભારતના કયા કયા રાજ્યોમાંથી આવ્યા છે, અને આપનો પણ પરિચય આપશો. ઓકે, મારું નામ સુરજબેન રબારી છે. હું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિન્નર ગામની વતની છું. અને અમે લોકો આજે કાર્યક્રમ 2 દિવસથી કરી રહ્યા છીએ. એમાં કિર્ગિસ્તાન છે, મોંગોલિયા છે, એવા અલગ અલગ દેશોના જો ગણવા જઈએ તો લગભગ 9 થી 10 દેશોના લોકો છે. ભારતના પણ જુદા જુદા રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ગુજરાત છે, એવા અલગ અલગ બીજા પણ રાજ્યોના માલધારીઓ જે છે એ આ કાર્યક્રમમાં જોડાયેલા છે. અને બધા કાર્યક્રમમાં એ રીતે જોડાયા છે કે માલધારીનું આખું એક 2026નું જે વર્ષ છે એ સરકારે માલધારી અને ચરિયાણ વર્ષ તરીકે જાહેર કર્યું છે. તો આ જે વર્ષ છે એમાં માલધારીઓ પોતાની રીતે શું એવું કરી શકે કે જેના કારણે આ વર્ષ વધારે માલધારીઓ માટે ઉજવાય અને માલધારીઓના હિતની અંદર આખું આ વર્ષનું જે છે એ જે કોઈ પણ પ્રવૃત્તિ સરકાર દ્વારા કરવામાં આવે એ ખાસ કરીને માલધારીઓના પરિપ્રેક્ષમાં રાખી અને માલધારીઓના હિત માટે કરવામાં આવે. શું લાગે છે આપને કે આ વર્ષ માલધારી 2026 જે આંતરરાષ્ટ્રીય માલધારી આપણે ચરિયાણ વર્ષ ઉજવવા જઈ રહ્યા છે, એમાં ભારતની શું ભૂમિકા હશે? અને ખરેખર લાગે છે કે ગુજરાતના માલધારીઓને આપણે ગૌચરના મુદ્દાઓ છે એમાં કંઈ સફળતા મેળવીશું? અત્યારે હાલ તો અમે બધા જે સંગઠનો છે, માલધારી સંગઠનો ગુજરાતના હોય, રાજસ્થાનના, જેમ કે ગુજરાતમાં માલધારી મહિલા સંગઠન છે, પછી એ જ રીતે રાજસ્થાનનું જે છે તો રાયકા વિકાસ સંગઠન છે, આવા જુદા જુદા જે ગુજરાતના પણ માલધારીઓના સંગઠનો છે, એવી જ રીતે અલગ રાજ્યોના પણ સંગઠનો છે. અને બધા જ સંગઠનનો એક અમુક પ્રશ્નો જે છે કે જેમાં ખાસ પરિણામ આવે. એક તો ગૌચરનો જે આપણો પ્રશ્ન છે કે જે મુખ્ય પ્રશ્ન છે, તો ગૌચર હશે તો માલ બચશે, અને જો માલ બચશે તો માલધારી બચશે. એટલે આખી એક સંસ્કૃતિ છે એ માલ આધારિત છે. અને આ માલની સંસ્કૃતિ, માલ અને માલધારી બંનેને જીવંત રાખવા હોય તો ગૌચર ખૂબ જ જરૂરી વસ્તુ છે. અને સરકારનો એક કાયદો પણ છે કે ભાઈ 100 ઢોરે 40 એકર જમીન ગૌચરની હોવી જોઈએ, જે અત્યારે ક્યાંય આપણને જોવા નથી મળતી. એટલે એના કારણે પશુપાલન એક તો ઘટી રહ્યું છે. હવે પશુપાલન ઘટી રહ્યું છે તો એવું નથી કે ખાલી માલધારીને નડશે, આ પ્રશ્ન બીજા લોકોને પણ નડશે. કારણ કે દૂધ, આપણે સવારે ઉઠી અને પહેલાં ચા પીવા જોઈએ, ચા દરેકના ઘરમાં જોઈએ, પણ એ ચા કેવી રીતે બને છે એ તો કદાચ એ ચા પીતો હોય એને ખબર હોય, પણ એ દૂધ ક્યાંથી આવે છે અને દૂધની પાછળ કેટલું એની મથામણ છે પશુ જોડે, એ તો એક માલધારીને ખબર પડે છે. એટલે ખાસ કરીને દરેક લોકો આની સાથે આ સીધી રીતે અને આડકતરી રીતે સંકળાયેલા છે. માલધારીનો મુખ્ય વ્યવસાય છે એટલે માલધારી સીધો સંકળાયેલો છે, પણ જરૂરિયાત તો એ બધાની છે જે માલધારી પૂરી પાડે છે. તો અમારી એક માગણી એ પણ છે કે અમારા ગૌચર છે એ બચવા જોઈએ. અમારું વાડા છે, જે એ વાડા છે એ બાપદાદાથી અમારી પાસે છે, એ નામે નથી તો એ નામે થવા જોઈએ. અને જુદા જુદા જે દૂધની પ્રોડક્ટો છે એને એક માર્કેટ મળવું જોઈએ. બીજું કે દૂધના જે ભાવ છે એ પરવડે એવા હોવા જોઈએ. કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈ બનાસ ડેરી છે તો આટલો ભાવ આપે, સરહદ ડેરી છે તો આટલો ભાવ આપે, દૂધસાગર આટલો ભાવ, એ બધું બરાબર છે, પણ શું એ ખરેખર પરવડે છે? કારણ કે સામે મોંઘવારી પણ એટલી જ છે. તમે એક પાપડીનો થેલો લેવા જશો તો 1800 થી 2000માં પડે છે. અત્યારે એક ઘાસનો, આપણે સૂકા ઘાસનો પૂળો લેવા જઈએ તો એક પૂળાના 25 રૂપિયા ભાવ છે, બરાબર? તો 2500 રૂપિયા 100 પૂળા થાય. હવે પશુપાલન ટકાવવું કેવી રીતે? તો આ બધા જે મુદ્દાઓ છે એમાં ખાસ કરીને પોષણક્ષમ જો દૂધમાંથી ભાવ મળે અને એ સિવાય પણ કંઈક સરકાર કરી શકે તો એ વિશેષ જે છે એની આજીવિકામાં વધારો થાય છે. અને તો એ એનું જે પશુપાલન અને માલ છે એ અને માલધારી બંને ટકી શકે છે. આપ જે વિસ્તારમાંથી રાધનપુરથી આવી રહ્યા છો તેના માલધારીની મુખ્ય સમસ્યા શું છે? માલધારીની મુખ્ય સમસ્યા એક તો એ જ છે કે ગૌચર જમીન, જે ચરિયાણ, અને બીજા વાડા. ત્રીજું જે છે એ દૂધ છે, એની સામે પોષણક્ષમ ભાવ એ મળી રહે. અને દૂધની જે જુદી જુદી પ્રોડક્ટો વિશેનું એક માર્કેટ સરકાર દ્વારા ઊભું કરવામાં આવે. અને જેમ કે અમૂલ છે તો અમૂલની બહુ બધી પ્રોડક્ટો છે, પણ એ સીધું અમૂલમાં જાય ને અમૂલમાં બને. જ્યારે એવા કોઈ સ્કિલ ડેવલપમેન્ટના આપણે કોર્સો કરાવીએ છીએ કે ભાઈ સીવણ કરીને બહેનો આર્થિક રીતે નિર્ભર થાય, એ જ રીતે તમે બ્યુટી પાર્લરના કોર્સ તરીકે કરો છો, એ જ રીતે દૂધ અને દૂધનો વ્યવસાય વિકસે. બહેનો પોતે દૂધમાંથી કંઈક સારું એવું બનાવે અને એનું એક આખું માર્કેટ સરકાર દ્વારા ઊભું કરવામાં આવે અને પછી એની પ્રોડક્ટ છે એ માર્કેટમાં જાય.
તો આવી વિવિધ જે પ્રવૃત્તિઓ છે એ કરવા માટે આર્થિક બહુ જ મોટું એક આધાર જોઈએ, અને એક એમ છે કે જો સરકાર એ આધાર પૂરો પાડે તો ઘણું એવું સારું કાર્ય થઈ શકે છે. સરકાર પાસે તમારી શું અપેક્ષા છે કે કઈ રીતની સહાય કરે તો માલધારીઓનો વિકાસ થાય? સીધી વસ્તુ છે કે સરકારમાં સહાય એક તો આર્થિક એક એવું કોઈ ધારો કે બોર્ડ હોય કે જેના હેઠળ આખું એક એના બજેટની ફાળવણી થાય, એ બજેટને આખું બહેનો માટે અને ખાસ કરીને પશુપાલનનો જે વ્યવસાય કરતા હોય એના દૂધને અને દૂધમાંથી બનતી પ્રોડક્ટોને વિકસાવવા માટેનું, તો એમાંથી પણ એક સારી એવી આજીવિકા ઊભી થાય, જે એક અપેક્ષા છે અમારી. એ સિવાય ગૌચરવાળાને તો છે જ, જે આપણે વાત કરી. મિત્રો, ખૂબ મહત્વની વાત કરી સુરજબેને આપને કે જે રાધનપુર વિસ્તાર છે પાટણ જિલ્લાના રાધનપુર, એમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન નથી, મુખ્ય વ્યવસાય જ લોકોનું પશુપાલન અને ખેતી છે. તો એવા જો દૂધના ભાવ ના મળે, ટેકાના ભાવ ના મળે તો બહુ મહત્વનું છે. ક્યારે આ માલધારી ખતમ થઈ રહ્યું એ વસ્તુ જોવા છે. વધુ માહિતી માટે જોતા રહો લાખોડિયો તાર. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.